તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? મેટ્રિક્સના આજના સેશનમાં આપણે ઇન્વર્સ અને ઇક્વેશન સોલ્વ કરીશું મેટ્રિક્સની મદદથી. બરાબર? પ્રીવિયસ સેશન મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન, એડિશન, ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ આ બધાના ઓલરેડી લેક્ચર્સ આપણે આપણા કોર્સમાં અપલોડ કરેલા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક ને બધું મૂકેલું છે. તમે ત્યાં જઈને અગર ઇફ યુ વોન્ટ ધેન પરચેસ ઇટ. તમને 1 by 1 ટોટલ મટીરિયલ વાઇઝ બધું જ વસ્તુ મળી જશે. બરાબર છે? તો આજના સેશનમાં આપણે આ જોઈએ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને 100% એવરી એક્ઝામમાં દરેક જે બી કોલેજ હોય બ્રાન્ચ વાઇઝ આ ક્વેશ્ચન હોય જ છે. બરાબર? તો એમસીક્યુ સાથે બહુ જ 5 થી 6 માર્ક તો મિનિમમનો ટોપિક થશે. ધ્યાન આપો અને કમ્પ્લીટ તમને આવડી જશે. ક્લિયર? ચલો તો વધીએ આગળ. આપણા પોઈન્ટ જે છે એ ચેપ્ટર પ્રમાણેનો આ નેક્સ્ટ પોઈન્ટ છે આપણે એડજોઇન્ટ ઓફ એ. હાઉ ટુ ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ. એના માટે કોફેક્ટર નીકાળવા પડે એ બધું આપણે 1 by 1 સમજીએ છીએ. 3 by 3 માટે 2 by 2 માટે બહુ ઇઝીલી વસ્તુ છે. તો સિલેબસ વાઇઝ 2 by 2 અને 3 by 3 બંને ખ્યાલ હોવો જોઈએ. તો એડજોઇન્ટ ઓફ એ અહીંયા મેં એક મેટ્રિક્સ લખ્યું છે અને તમને પૂછશે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ. બરાબર? તો હવે એક સિમ્પલ વસ્તુ પહેલા યાદ રાખી લો કે ભાઈ મેટ્રિક્સ વાઇઝ એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવું હોય કે કંઈ બી ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે થાય? જો લાઈક હું તમને પહેલા બેઝિક વસ્તુ તમને સમજાવી દઉં છું કે મેટ્રિક્સ કોઈ બી હોય એ તો એની જે એલિમેન્ટ હોય હું 3 by 3 માટે ડીલ કરી રહ્યો છું. બરાબર? કે ઓનલી 3 by 3. તો પહેલા એલિમેન્ટને 1 1 કહેવાય, બીજાને 1 2 કહેવાય, એ 1 3 કહેવાય, આને કહેવાય 2 1, આને કહેવાય 2 2, આને કહેવાય 2 3, આને કહેવાય 3 1, આને કહેવાય 3 2, આને કહેવાય 3 3. આ 1 1 કેમ છે? આ ફર્સ્ટ રોમાં છે અને ફર્સ્ટ કોલમમાં છે, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ 1 1. ફર્સ્ટ રોમાં છે, સેકન્ડ કોલમમાં છે, કોલમ પાછળ લખાય, રો આગળ લખાય, ધેટ્સ વાય ઇટ ઇઝ 1 2 1 3. આ કઈ રોમાં છે? સેકન્ડ રોમાં. કઈ કોલમમાં છે? ફર્સ્ટમાં, એટલે એ 2 1. સેકન્ડ રો, સેકન્ડ કોલમ, સેકન્ડ રો, થર્ડ કોલમ, આ થર્ડ રો, ફર્સ્ટ કોલમ, થર્ડ રો, સેકન્ડ કોલમ, થર્ડ રો, થર્ડ કોલમ. તો દરેક એલિમેન્ટનો આપણને જગ્યા ખ્યાલ હોવી જોઈએ. તમને હું તમને પૂછું કે એ 2 2 કોણ છે? તો સેકન્ડ રો, સેકન્ડ કોલમ, તમારે આવી રીતે બોલી જવાનું. બરાબર? દરેક મેટ્રિક્સના પોઝિશનની એક સાઇન હોય. પહેલી સાઇન હંમેશા પ્લસ હોય. આ કોફેક્ટરના ફોર્મમાં છે. બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ. આ એલિમેન્ટની સાઇન નથી. બરાબર છે? પોઝિશનની સાઇન છે કે આ પોઝિશન ઉપરની વેલ્યુ પ્લસ ગણવાની. પછી અંદર નેગેટિવ નંબર હોય ઇટ્સ ઓકે. બરાબર? અહીંયા માઇનસ મૂકવી પડે અગર કોફેક્ટર નીકળતા હોય તો. તો આ ખાસ યાદ રાખજો. એલિમેન્ટ એડજોઇન્ટ ઓફ ફાઇન્ડ કરવા માટેની ટેકનિકમાં આવશે. એ 1 1 1 2 દરેકની જગ્યા ખબર હોવી જોઈએ અને દરેક જગ્યાની સાઇન પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ, મતલબ પ્લસ માઇનસ એવું જ છે. તો પહેલા એડજોઇન્ટ ઓફ સ્ટાર્ટ કરતા પહેલા આ વસ્તુ નીકળવાની છે. બરાબર છે? તો આ કોફેક્ટર નીકળશે અને કોફેક્ટરમાંથી એડજોઇન્ટ ઓફ બનશે. હવે અહીંયા 3 by 3 મેટ્રિક્સ છે. આ 3 by 3 ના 9 એલિમેન્ટ છે, 9 કોફેક્ટર મળે. બરાબર? તો વી આર ફાઇન્ડિંગ કોફેક્ટર્સ. બરાબર? ગુજરાતીમાં ભણતા હોય તો આને ઉપનિશ્ચયક કહેવાય. ચલો 9 પોઝિશન પ્રમાણે હું લખું છું. અહીંયા પહેલા આવશે 1 1, એ 1 2, એ 1 3. બરાબર છે? ચલો પહેલા આપણે 1 1 ફાઇન્ડ કરીએ. એ 1 1 ની સાઇન શું હતી? પ્લસ. હમણાં જ મેં લખાયું તમને કે દરેકની એક સાઇન હતી પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. આ સાઇન યાદ રાખવાની. એના પ્રમાણે પહેલાની સાઇન છે પ્લસ, તો મેં પ્લસ લખ્યા. હવે એ 1 1 કીધું ને એટલે એની રો કોલમ છોડી દેવાની. આ 1 1 ની આ રો ગઈ, આ કોલમ ગઈ. શું વધ્યું અહીંયા? 3 -1 5 0. આને માઇનોર કહેવાય. આ યાદ રાખજો. આપણે રો કોલમ છોડીએ છીએ ને, તો આ રો કોલમ છોડી 3 -1 5 0. ખાલી હું આટલું ફાઇન્ડ કરું એને માઇનોર કહેવાય. એની જોડે પ્લસ માઇનસ લગાવું ને પછી જે મળે એને કોફેક્ટર કહેવાય. આટલું યાદ રાખજો. બરાબર? તો માઇનોરની જોડે પ્લસ માઇનસ એડ કર્યા પછી જે મળે, આની બી એક પેટર્ન છે. પ્લસ કેમ આવે? રો કોલમ -1 ફોર્મ્યુલા છે. એ આપણે બધા એમાં નથી પડવું એટલું ડીપમાં. બરાબર? આપણે સીધી એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કરવી છે એટલે વાર્તા પતી જાય કે પ્લસ માઇનસ કેમના એ ડીલ નથી કરવી. તમે બુકમાં ક્યાંક જોશો ને તો તમને આવું લખેલું હશે -1 + 1. રો પ્લસ કોલમ, મતલબ એવી રીતે -1² +1 થાય. રો 1 હોય, કોલમ 2 હોય તો 1 + 2 3 થાય, તો ઓડ નંબર આવે તો પાછો માઇનસ થઈ જાય. એટલે એ બધું નથી કંઈ કરવું. બુકમાં એવું હોય તમારે ઇગ્નોર કરી દેવાનું. તમારે પ્લસ માઇનસ કરી દેવાનું, બીજું કંઈ જ કરવાનું નહીં. બરાબર? હવે આપણે સોલ્વ કરી દઈએ. આને સોલ્વ કરવા માટે ક્રોસ પ્રોડક્ટ કરીએ પડે. 3 × 0 0, વચ્ચે સાઇન માઇનસ, 5 × -1 -5 થાય,
ઓલરેડી એક માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. ડાયરેક્ટ આપણને આવડવું જોઈએ, બરાબર, કે રિવર્સમાં એક માઇનસ હતો, બીજું 5 ઇન્ટુ -1 -1 5 થાય, માઇનસ માઇનસ શું થાય, પ્લસ થાય, બરાબર છે. તો 0 + 5 5, તો આ પહેલાનો આન્સર આવ્યો, બરાબર. ચલો એવી રીતે A12 લઉં તો બાર શું છે, માઇનસ. જો એમ A12 માં માઇનસ સાઇન આવે, A12 એટલે આ છે, એની રો ગઈ, કોલમ ગઈ, એટલે શું દેખાય તમને અહીંયા 0 -1 2 0, બરાબર. આ ગયું રો, કોલમ ગયું 0 -1 2 0, એવી રીતે લેવાનું હોય. હવે જ્યાં માઇનસ આવે ને અહીંયા તમે ભરાઈ જશો. ઘણા બધાને મિસ્ટેક થઈ જતી હોય છે. જ્યાં માઇનસ આવે ને ત્યાં બ્રેકેટ કરવાનું કમ્પલસરી, બરાબર. લાઈક જો અહીંયા હું શું કરું છું, આ બાર માઇનસ છે તો બ્રેકેટ 0 × 0 0, વચ્ચે સાઇન શું કરવાના, માઇનસ. 2 × -1 કેટલા થાય, -2. ઓલરેડી એક માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થાય, પ્લસ થાય. આ ધ્યાન રાખજો. 0 + 2 2, અને બાર માઇનસ છે એટલે આન્સર આવે -2. આ પહેલો આન્સર, આ સેકન્ડ આન્સર. બ્રેકેટ મેન્ડેટરી છે. જો ખ્યાલ ના હોય તો બધા બ્રેકેટ કરો, ભૂલ થઈ જાય તો. પણ જ્યાં માઇનસ આવે ને ત્યાં બ્રેકેટ જોઈશે. ચલો હું A13 નો આન્સર લગાડું છું અહીંયા, સાહેબ નીચે લખી દઉં છું A13. ચલો A13 ની સાઇન તો પ્લસ જ છે, બરાબર. છેલ્લો થર્ડ, આ 5 માટે આવશે, આ રો ગઈ, કોલમ ગઈ, એટલે શું બધું અહીંયા 0 3 2 5, બરાબર. 0 × 5 કેટલા થાય, 0 -3 2 6, 0 -6 કેટલા થાય, -6, આન્સર, બરાબર છે. તો આ પહેલી આન્સર આવ્યો. ચલો 1 1 1 2 1 3, હવે આવશે 2 1. 2 1 ની સાઇન શું છે, પાછી આ 2 1 અહીંયા આવશે, માઇનસ. ચલો આ માઇનસ રો ગઈ, કોલમ ગઈ, કોણ વધ્યું, 1 5 5 0, રો કોલમ ગઈ પછી, બરાબર. ચલો આન્સર લાવીએ, માઇનસ છે, બ્રેકેટ કરો, 1 × 0 0, 5 × 5 25, 0 - 25 -25, માઇનસ +25. તો આપણો એ 2 1 આવ્યો. ચલો એ 2 2 ફાઇન્ડ કરીએ. 2 2 માં સાઇન પ્લસ આવે, આ 2 2 ની પ્લસ સાઇન છે, રો ગઈ, કોલમ ગઈ, કોણ વધ્યું, 2 5 2 0. ચલો 2 × 0 0, 5 2 10, તો આન્સર કેટલો આવશે, -10, બરાબર. ચલો એના પછી આવશે 2 3. 2 3 ની સાઇન માઇનસ, આ 2 3 છે, રો ગઈ, કોલમ ગઈ. આ સાઇન નહીં જોવાની હો, આ સાઇન જોવાની, હું એની સાઇન મૂકું છું. 2 3 માટે એની રો ગઈ, કોલમ ગઈ, તો કોણ દેખાય છે તમને, 2 1, આ રો ગઈ, કોલમ ગઈ, 2 1 2 5. બાર શું છે, માઇનસ કરો બ્રેકેટ, 2 × 5 10, -2 1 2, 10 - 2 8, અને બાર છે માઇનસ, ધેટ ઇઝ -8, આન્સર, બરાબર. તો આ 2 1 2 2 2 3. ચલો એવી રીતે હું લાવું છું 3 1 3 2 3 3 3. 3 1 ની પ્લસ સાઇન છે, 3 1 પ્રમાણે એની રો ગઈ, કોલમ ગઈ, આ 3 1 છે, 1 5 3 -1, 1 5 3 -1. ચલો આને સોલ્વ કરીએ. 1 × -1 -1, 5 3 15, 15 -1 16, આન્સર. ચલો એ 3 2 પછી આવશે, સોરી 3 2, 3 2 ની સાઇન માઇનસ છે. અગેન કહું છું, આ સાઇન નહીં, આ સાઇન લેવાની છે, બરાબર. 3 2, આ 3 2 માટે રો ગઈ, કોલમ ગઈ, કોણ વધ્યું, 2 5 0 -1, બરાબર. ચલો બાર શું છે, માઇનસ. 2 × -1 -2 -0, 5 × 0 0 થાય, -2 -0 -2, બાર ઓલરેડી માઇનસ છે, માઇનસ માઇનસ શું થઈ ગયો, પ્લસ. એ 3 2 પછી આવશે 3 3. 3 3 ની સાઇન શું છે, પ્લસ. 3 3 અહીંયા છે, રો ગઈ, કોલમ ગઈ, 2 1 0 3, બરાબર. ચલો આને સોલ્વ કરીએ. 3 2 6 -0, ધેટ ઇઝ 6. તો આવી રીતે મને 9 9 કોફેક્ટર આવી રીતે ફાઇન્ડ કરવાના, દરેકની આગળ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ કરી, અને એનો કોફેક્ટર આવી રીતે નીકળી જશે. માઇનોર કહેવાય, મેં હમણાં જ કીધું, અગર આ 2 ની રો કોલમ છોડીને તમે જે લખો છો ને, આને માઇનોર કહેવાય, અને આગળ પ્લસ માઇનસ લાગે એટલે જે મળે એલિમેન્ટ એ કોફેક્ટર કહેવાય, બરાબર. હવે આ કોફેક્ટર 1 બાય 1 આ મેટ્રિક્સના ફોર્મમાં લખી દેવાના. તો હું જો ડાયરેક્ટ બી લખાય, પણ પહેલા તમને બતાવવા માટે લખું છું કે કોફેક્ટર ઇઝ ઇક્વલ ટુ, તમે સીધો આનો મેટ્રિક્સ બનાવી દો. જેટલી જેટલી વેલ્યુ મળી તમને, પહેલી મળી 5, પછી મળી -2, પછી મળી -6, પછી મળી 25, -10, -8, -16, 2 6. મેં 9 9 વેલ્યુ પોતપોતાની જગ્યાએ પાછી મૂકી દીધી, મતલબ 5 -2 -6 જોઈ લો, 25 -10 8, સેમ બધી જ વેલ્યુ. આ કોફેક્ટર ઓફ એ, બરાબર, આ મને મળ્યું. અગર મને કોફેક્ટરનો ક્વેશ્ચન આવે તો આવી રીતે આપણે કોફેક્ટર ફાઇન્ડ કરી શકીએ છીએ, પણ એ નહીં પૂછાય, બરાબર. કોફેક્ટરમાંથી એડજોઇન્ટ ઓફ એ નીકળે. આપણો મેઇન ટાઇટલ શું હતું, એડજોઇન્ટ ઓફ એ.
અને હાઉ ટુ ફાઇન્ડ એડ જોઈન્ટ ઓફ એ, તો એડ જોઈન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આ જે તમે કોફેક્ટર ફાઇન્ડ કર્યા છે ને એની રો ને કોલમમાં લખી દેવાની એટલે તમને મળી જાય એડ જોઈન્ટ ઓફ. એટલે કોફેક્ટરની પહેલી લાઈન શું છે આપણી 5 - 2 - 6, તો એને વર્ટિકલ કોલમમાં લખું છું 5 - 2 - 6. એવી રીતે અહીંયા શું આવશે 25 - 10 - 8. એવી રીતે અહીંયા શું આવશે -16 to 6. બરાબર છે. તો આ આડી લાઈનોને મેં ઊભી લખી નાખી એટલે જે મળ્યું એને કહેવાય એડ જોઈન્ટ ઓફ એ. બરાબર. તો ધીસ ઇઝ માય અલ્ટિમેટ ફાઇનલ આન્સર. બરાબર. તો હાઉ ટુ ફાઇન્ડ એડ જોઈન્ટ ઓફ એ, અગેન જે તમે કોફેક્ટર બનાવ્યા એ કોફેક્ટરનો મેટ્રિક્સ બનાવી દેવાનો અને તમે એડ જોઈન્ટ ઓફ એ કરવું હોય તો એની રોને કોલમમાં લખવાની. અગર ડાયરેક્ટ એડ જોઈન્ટ ઓફ એ લખવું હોય તો જે કોફેક્ટરો આપણે બનાવ્યા છે એને વર્ટિકલી લખવાનું ચાલુ કરશો તો બી આન્સર આવશે. લાઈક જો પહેલો આન્સર શું છે 5 તો લખ્યો, બીજો આન્સર શું છે -2 તો કોલમમાં લખો -2, છેલ્લો એલિમેન્ટ -6, પછી કોણ છે 25, પછી -10. આવી રીતે કોલમમાં વેલ્યુ લખી દેવાની. ડાયરેક્ટ લખવું હોય તો કોફેક્ટરનો મેટ્રિક્સ ના બનાવવો હોય તો, બટ આપણે લખ્યું જ છે આટલું મોટું તો થોડું વ્યવસ્થિત ફોર્મમાં રહે એ વધારે સારું. ઓકે, તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ટુ ફાઇન્ડ એડ જોઈન્ટ ઓફ એ. કોફેક્ટર નીકળવાના પ્લસ માઇનસ બધાની ધ્યાન રાખો. અહીંયા જ ભૂલ થાય છે પ્લસ માઇનસમાં માઇનસમાં બ્રેકેટ નહીં કરો ને તો અહીંયા લોચા પડી જાય છે ઘણી વાર. બરાબર, અને આન્સર આવતો નથી. બસ પછી પાછો મેટ્રિક્સ બનાવી દો અને આડી લાઈન ઊભી કરી દો એટલે એડ જોઈન્ટ ઓફ એ થઈ ગયો. ઇફ યુ વોન્ટ ધેન ડાયરેક્ટ ઊભી લાઈનમાં લખી દો, આ વેલ્યુ સીધી વર્ટિકલી લખી દેવાની. ક્લિયર આટલી વસ્તુ? તો આ એડ જોઈન્ટ ઓફ એ ઇન્વર્સ ઓફ એ. ઇન્વર્સ કેવી રીતે ફાઇન્ડ કરવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ ઇન્વર્સનો ફોર્મ્યુલા છે 1/mod a into એડ જોઈન્ટ ઓફ એ. હવે મોડ એ એટલે ડિટર્મિનન્ટ ઓફ એ કહેવાય, જે આપણને ઓલરેડી ખબર છે 2/2 3/3 બેયનું અલગ અલગ ડિટર્મિનન્ટ નીકળે. બરાબર, અને એડ જોઈન્ટ ઓફ એ જસ્ટ અત્યારે આપણે લર્ન કરી લીધું કે હાઉ ટુ ફાઇન્ડ એડ જોઈન્ટ ઓફ એ. તો બંને ટોપિકને બંને મિક્સ કરી દો એટલે નવો ટોપિક મળી ગયો એ ઇન્વર્સ. ખતમ. 3/3 હશે તો એની લેન્થ વધી જશે બીકોઝ 3/3માં એડ જોઈન્ટ ઓફ એની પ્રોસેસ લાંબી છે. મોડ એ થોડોક મતલબ એ તો નોર્મલ છે પણ એવી એની વેલ્યુ કાઢો, એડ જોઈન્ટ ઓફ એ કોફેક્ટર કાઢવા પડશે અને પછી વેલ્યુ પુટ કરવી પડશે. બરાબર, તો એ ઇન્વર્સ તમારે આવી રીતે સોલ્વ કરવાનો છે. બરાબર, આ ફોર્મ્યુલા યાદ રાખીને. હવે લાઈક અહીંયા મેં એક ક્વેશ્ચન લખ્યો છે કે હાઉ ફાઇન્ડ એ ઇન્વર્સ. અગર આ 3/3 નો હોત તો તમે હમણાં જે પ્રીવિયસ ક્વેશ્ચન હતો એડ જોઈન્ટ ઓફ એ વાળો એમાં તમે આ એ ઇન્વર્સ ફાઇન્ડ કરી શકો છો. ત્યાં તમને એડ જોઈન્ટ ઓફ એ મળી ગયો છે. જસ્ટ તમારે મોડે જ ફાઇન્ડ કરવાનો છે. 3/3 નો મોડે કેવી રીતે આવશે લાઈક જો અહીંયા ક્વેશ્ચન તમને સમજાવું છું. બરાબર, જો ધ્યાન આપો એક સેકન્ડ. આ જે છે આનો એ ઇન્વર્સ આગળ મને આનો એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો કે ભાઈ એ ઇન્વર્સ ફાઇન્ડ કરો. બરાબર, આપણે એડ જોઈન્ટ ઓફ એ કાઢી નાખીએ અને એ ઇન્વર્સ ફાઇન્ડ કરીએ. તો એ ઇન્વર્સના ફોર્મ્યુલા પ્રમાણે આનો મોડ એ નીકાળવો પડે આપણે. મોડ એ કેવી રીતે નીકળે 3/3 નો એકવાર રિપીટ. અહીંયા 2 લેવાના, રો ગઈ કોલમ ગઈ. બરાબર, સેમ 1માં બધાને ઓલમોસ્ટ આવતી વસ્તુ છે. પછી વચ્ચે +1 ની જગ્યાએ શું લેવાના છે -1, રો ગઈ કોલમ ગઈ 0 -1 2 0. ચલો અહીં વચ્ચે કેમ માઇનસ રાખીએ છીએ હવે તમને ખ્યાલ આવે કે એની સાઇન માઇનસ છે ઓફિશિયલી, છેલ્લાની પ્લસ છે એટલે 5, એની રો ગઈ કોલમ ગઈ, શું વધ્યું અહીંયા 0 3 2 5. બરાબર, તો મેં આવી રીતે કરું છું 2 ગઈ રો કોલમ -1. આ 3/3 ઓલરેડી આવડે છે, જસ્ટ એક રિવિઝન માટે હું તમને લખ્યું છું. 2 એમ નામ ક્રોસ પ્રોડક્ટ કરો 3 × 0 0 વચ્ચે માઇનસ, 5 × -1 માઇનસ પ્લસ, 0 × 0 0 વચ્ચે માઇનસ, 2 × -1 પ્લસ, 5 0 × 5 0 વચ્ચે માઇનસ, 3 2 6 વચ્ચે રિવર્સમાં માઇનસ હોય તો જ વચ્ચે પ્લસ આવે. બરાબર, આ બેઝિક ધ્યાન રાખવાનું. 0 + 5 5 2 10, 0 + 2 2 -1 -2, 0 - 6 -6 5 -30. બરાબર, 10 - 2 8 8 - 30 that is -22. 10 માંથી 2 જાય તો 8 આવે, 8 - 3 કરશો તો -22. આ મોડ થઈ ગયું અને આપણે આનો એ ઇન્વર્સ નીકાળવો છે. તો એ ઇન્વર્સ બરાબર 1/mod a into એડજોઇન્ટ ઓફ એ. મોડ કેટલો લાયા આપણે -22 અને એડજોઇન્ટ ઓફ એ આનો કેટલો આવે જે પ્રીવિયસ સ્ક્રીનમાં આપણે ઓલરેડી ફાઇન્ડ કરેલો જ છે. બરાબર છે કે ભાઈ એડજોઇન્ટ ઓફ એ જસ્ટ આ જ ક્વેશ્ચનનો એડજોઇન્ટ ઓફ એ નીકાળેલો એની આટલી ફેક્ટર પ્રોસેસ કરવાની અને આ 3/3 વાળો એડજોઇન્ટ ઓફ તમારે એ સમમાં રિપીટ કરીને આ 525 વાળો આન્સર જે છે તમારો, સોરી 525 - 16 સમથિંગ જે બી આન્સર છે અહીંયા પુટ કરી દો એટલે આ તમને એ ઇન્વર્સ મળી ગયું. ક્લિયર આટલી વસ્તુ?
તો 3/3 ના એ ઇન્વર્સમાં ખાલી આ મોડ એક કાઢવો પડશે. એડજોઇન્ટ ઓફ એ જે કોફેક્ટરની પ્રોસેસથી તમારે નીકાળી દેવાનો, એટલે એ થોડોક લેન્થ વાઇઝ થોડોક લાંબો સમ થશે. બરાબર છે. તો હવે જે આપણે એ ઇન્વર્સ પછીનો આપણો ટોપિક હતો લાઈક 2/2 માટે, જે વધારે હાઈએસ્ટ યુઝ 2/2 માં હોય છે. તો 2/2 નો એ ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે. તો એ ઇન્વર્સનો ફોર્મ્યુલા આપણો શું હતો? 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. હવે એડજોઇન્ટ ઓફ આપણે ભણ્યા એ 2/2 નો 3/3 નો ભણ્યા હમણાં સ્ક્રીન ઉપર જે હતો. તો હવે 2/2 માટે પણ એડજોઇન્ટ ઓફ આવે. તો 2/2 નો એડજોઇન્ટ ઓફ કેવી રીતે આવે પહેલા એ જોઈ લઈએ આપણે. ચલો અહીંયા જે હું બતાવું છું તમને કે આનો એડજોઇન્ટ ઓફ કેવી રીતે કાઢવાનો. તો એડજોઇન્ટ ઓફ માટે તમારે આમાં ડાયાગોનલ બે કહેવાય. જો આ પ્રાઇમરી, આ સેકન્ડરી ડાયાગોનલ. પ્રાઇમરી ડાયાગોનલ કયો છે? -8 3. એની વેલ્યુ એક્સચેન્જ કરવાની. ધેટ ઇઝ -8 3 ની જગ્યાએ અહીંયા લખી દેવાના 3 -8. આ બેની વેલ્યુ સ્વેપ કરી દેવાની. અને સેકન્ડરી ડાયાગોનલ જે છે એની સાઇન ચેન્જ કરવાની. જે 4 છે એના કરી દો -4, -6 ના કરી દો +6. ખતમ. બરાબર. એટલે પ્રાઇમરી જે છે ડાયાગોનલ, પ્રાઇમરી એની વેલ્યુ એક્સચેન્જ કરી દેવાની અથવા સ્વેપ કરી દેવાની. અને સેકન્ડરી છે એની સાઇન ચેન્જ કરવાની. શું ચેન્જ કરી દેવાની? બસ આટલું તમારે યાદ રાખી લેવાનું. ધેટ ઇઝ પ્રાઇમરી જે છે તો -8 3 એને ઉલટાઈ દેવાની, 3 -8. અને આ સેકન્ડરી જે છે 4 -6 એ રહેવા દેવાના ત્યાં, પણ એની સાઇન ચેન્જ, 4 ની -4, -6 ની +6. આ 2/2 નો એડજોઇન્ટ ઓફ ઓનલી વન લાઇનર છે. 3/3 માં કસરત લાંબી છે, 2/2 માં જલ્દી પતે છે. બરાબર. તો ખાસ નોટ કરીને યાદ રાખી લેવાનું, એટલે મિક્સ ના થાય. તો આપણે એ ઇન્વર્સ મને પૂછ્યું છે, પહેલા મારે મોડે ફાઇન્ડ કરવાનું છે અને એડજોઇન્ટ ઓફ ફાઇન્ડ કરવાનું છે. તો મોડે ફાઇન્ડ કરવું છે તો એમાંથી હું મોડે બનાવું. ચલો તો ક્રોસ પ્રોડક્ટ કરીએ પહેલા. તો -8 3 કેટલા થશે? -24. ચલો -6 4 તો માઇનસ +24. તો આન્સર શું આવી ગયો? 0 આવી ગયો. જો પહેલી વાત તો અહીંયા કહી દઉં ફરીથી. 8 3 24 +6 4 24. -24 +24 0 થઈ જાય. અને હવે એડજોઇન્ટ આપણે ફાઇન્ડ કરું કે ના કરું? એ ઇન્વર્સ હું ફાઇન્ડ કરું ને અહીંયા, તો 1/0 થઈ જાય. અને 1/0 એટલે ઇન્ફાઇનાઇટ થઈ જાય. ઇન્ફાઇનાઇટ એટલે કશું ના મળ્યું. તો ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ. યાદ રાખજો બધા. એટલે એવું જરૂરી નથી કે પેલી તમને વેલ્યુ મળી જ જશે. વેલ્યુ મોડ એ એડજોઇન્ટ ઓફ. અગર મોડ એ 0 હોય તો આપણો એમસીક્યુ ક્વેશ્ચન થઈ ગયો કે ભાઈ મોડ એ 0 થઈ જશે હોય ને ફોર્મ્યુલા પ્રમાણે, તો એ ઇન્વર્સ મળે જ નહીં, બીકોઝ ઇન્ફાઇનાઇટ થઈ જાય. અને અગર આ કંઈક વેલ્યુ સમથિંગ હોત તો આપણે એડજોઇન્ટ ઓફ નીકાળીને એની વેલ્યુ પુટ કરી દે અને મેટ્રિક્સના ફોર્મમાં આન્સર આવી જાય. તો ઇટ ઇઝ કોલ્ડ એ ઇન્વર્સ. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન રાખજો અને આને ફોલો કરતા રહેજો. બરાબર છે. તો એડજોઇન્ટ ઓફ ખાસ યાદ રાખજો. 3/3 નો, 2/2 નો. 3/3 નો કોફેક્ટર ફાઇન્ડ કરીને થોડી લાંબી પ્રોસેસ છે. નવ કોફેક્ટર ઊભા લખવાના. જ્યારે 2/2 નો એડજોઇન્ટ ઓફ ખાલી વન લાઇનર છે. પ્રાઇમરી એક્સચેન્જ કરો, સેકન્ડરીની સાઇન. કારણ કે આમાં કોફેક્ટર તો આવશે નહીં. ઓલરેડી 2/2 માં માઇનોરના ફોર્મમાં તો ક્વેશ્ચન છે. આમાં કેમનું ડીકોડ કરશું? બરાબર છે. તો યાદ રાખજો. ચલો એના પછીનો એક ક્વેશ્ચન ઓર જોઈ લઈએ આપણે, કે આપણને એ આપેલો છે આવો, ફાઇન્ડ એ ઇન્વર્સ. ચલો એ ઇન્વર્સનો ફોર્મ્યુલા અગેન લખીએ આપણે. 1/ શું હતું? મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ. ચલો પહેલા શું ફાઇન્ડ કરીએ આપણે? મોડ એ. ચલો મોડ એ પ્રમાણે આ બેને ક્રોસ પ્રોડક્ટ કરવાના છે. ચલો સાઇન ઇન્ટુ સાઇન શું થશે અહીંયા? સાઇન સ્ક્વેર થીટા. વચ્ચે સાઇન શું આવશે? માઇનસ ઓફિશિયલી. કોસ ઇન્ટુ માઇનસ કોસ શું થાય? માઇનસ માઇનસ પ્લસ થાય અને કોસ ઇન્ટુ કોસ, કોસ સ્ક્વેર થાય. ટ્રિગ્નોમેટ્રિક ભણ્યા હોય તો આઈડેન્ટિટી યાદ રાખજો. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 થાય. આવા 3 કેસમાં 1 થાય છે. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1, સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર એમાંય 1 થાય, અને કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર આમાં પણ 1 થાય. આ બંને કેસમાં 1 થાય. તો આપણે એકવાર ભણતા હોય તો એ બધું જોઈ લેવાનું કે આવા કેટલા કેટલા કેસમાં 1 થાય છે ટ્રિગોમાં. તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 થાય. ઓકે ચલો મોડ એ 0 ના આવે એટલે આન્સર આવશે. હવે આપણે એડજોઇન્ટ ઓફ ફાઇન્ડ કરવું પડશે. તો એડજોઇન્ટ ઓફ 2/2 જ છે, બહુ જલ્દી પતશે. પ્રાઇમરીની વેલ્યુ એક્સચેન્જ કરો તો સાઇન ઇન્ટુ સાઇન. તો જો આ તો બે સેમ જ છે પ્રાઇમરીમાં, એટલે મેં આ સાઇન નહીં લખ્યો, આ સાઇન નહીં લખ્યો, સેમ જ છે. પણ સેકન્ડરીને ત્યાં રાખવાના, એની સાઇન ચેન્જ કરવાની. એટલે આ પ્લસ કોસના થઈ જશે માઇનસ કોસ, અને આ માઇનસ કોસના થશે પ્લસ કોસ. કમ્પ્લીટ. હવે મારી પાસે એ ઇન્વર્સનો ફોર્મ્યુલા હાજર છે. 1/મોડ એ. મોડ એ કેટલો લાવ્યો હું? 1. તો આ થશે ખાલી સાઇન થીટા માઇનસ કોસ થીટા, કોસ થીટા અને સાઇન થીટા. આ એડજોઇન્ટ મૂકી દીધા. 1/1 ના લખો તો બી ચાલે, એટલે નીકાળી દેવાનું નેક્સ્ટ સ્ટેપમાં.
અને જે ખાલી આ મેટ્રિક્સ વધે એ તમારો આન્સર. તો આ થઈ ગયું એ ઇનવર્સ. તો આ 2/2. સિમ્પલ, એકદમ સીધી વસ્તુમાં વાત કરવાની એટલે વાર્તા પતી જશે. બરાબર. ખાલી આપણે મિક્સ ના થઈ જાય કે મોડ એ, 3/3, 2/2, એડજોઇન્ટ ઓફ એ, આ બધું આપણા મગજમાં સિક્વન્સ રેડી હોવી જોઈએ. પછી કશું નથી, સરવાળા બાદબાકી પ્લસ માઇનસની ભૂલો નહીં થાય તો ઓલમોસ્ટ તમારા બધા આન્સર આવી જશે. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન રાખજો. હવે જો અહીંયા ક્વેશ્ચન, જો તમને હું સ્ટાર્ટ તમને હિન્ટ આપું છું, પાછળ તમારે એન્ડિંગ કરી દેવાનું છે. અહીંયા તમને એ ને બી નથી આપેલા, તમને આપેલા a પ્લસ બી, a માઇનસ બી. એમાંથી તમારે એ ઇનવર્સ ને બી ઇનવર્સ કાઢવું છે. તો હવે એ ઇનવર્સ બી ઇનવર્સ કાઢવા માટે તમારી પાસે પહેલા એ ને બી તો હોવા જોઈએ ને. આપણે એ હોય તો એમાંથી મોડ એ, એડજોઇન્ટ ઓફ આવે તો હમણાં ફોર્મ્યુલા પ્રમાણે મળી જાય. તો એ ઇનવર્સ બી ઇનવર્સ માટે એ બી હોવા જોઈએ, પણ એ બી નથી આપેલા, પ્લસ માઇનસના રિલેશનમાં આપેલા છે. તો સ્કૂલમાં આપણે એલિમિનેશન મેથડ ભણેલા જ છીએ, બરાબર? કે ભાઈ જો હું અહીંયા a પ્લસ બી મૂકું છું, 1 2 3 4. ચલો બીજી વેલ્યુ કઈ છે? a માઇનસ બી. કેટલા છે? 3 -4 1 2. જો આપણે સ્કૂલમાં એલિમિનેશન ભણેલા જ છીએ કે ભાઈ બી બી કેન્સલ થઈ જાય તો a પ્લસ એ કેટલા થઈ જશે? 2a. તો બંને લેફ્ટ સાઈડ એડ કરી દો, રાઈટ વાળા રાઈટ સાઈડ એડ કરી દો, તો સીધું આપણે એડિશન આવે. પહેલા 1 + 3 કેટલા થાય? મેટ્રિક્સને બી એડ કરવા પડશે એવી રીતે. ચલો અહીંયા 2 - 4 કેટલા થશે? -2. 3 + 1 4, 4 + 2 6. 2a માંથી a મળી જશે તો આ 2 ડિવાઈડમાં જાય તો 1/2. જો અહીંયા કાં તો 1/2 અહીં લખો, અધરવાઇઝ બધા જોડે ડિવાઈડ થઈ જશે. તો અહીંયા 4/2 2 -1 2 3. તો અહીંયાથી મને a મળી ગયો આવી રીતે. બરાબર? 2 અહીંયા ઉડી ગયો, અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. બધાને મેં ડિવાઈડ કરી લીધા એટલે એની વેલ્યુ મળી જાય. આ એની વેલ્યુ કોઈ એકમાં મૂકી દો. આપણે સબસ્ટિટ્યુટ મેથડ કહીએ છીએ. તો ભાઈ મારી પાસે ઇક્વેશન છે જ કે ભાઈ a + b = 1 2 3 4. આપણને a મળી ગયો છે, આપણે b ફાઇન્ડ કરવો છે. તો આ 1 2 3 4 માઇનસ આ એ જશે સામે, ધેટ ઇઝ માઇનસ છે, અને એની વેલ્યુ મને મળી ગઈ છે. તો હું વેલ્યુ શું પુટ કરી દઉં અહીંયા? 2 -1 2 3. ક્લિયર? અને હવે હું સબટ્રેક્શન કરી દઉં. 1 - 2 ધેટ ઇઝ -1. 2 માઇનસ માઇનસ પ્લસ, અહીંયા જો ધ્યાન રાખો, 2 માઇનસ માઇનસ ધેટ ઇઝ +1 3 થઈ જાય. 3 - 2 ધેટ ઇઝ 1. 4 - 3 ધેટ ઇઝ 1. તો મને કોની વેલ્યુ મળી જાય? બી ની વેલ્યુ મળી ગઈ. તો તમે આવી રીતે એલિમિનેશન મેથડ વાપરીને કરી શકો. તમે પ્રોફેશનલી લખી શકો છો કે અહીંયા ઇક્વેશન નંબર 1 છે, ઇક્વેશન નંબર 2 છે, એડ બોથ ઇક્વેશન, એવું તમે સીધું 1 2 વર્ડ લખી દેવાના, બાકી એ ચાલે. તમે બી ઉડી ગયા, a + a ધેરફોર કરીને વ્યવસ્થિત લખી દેવાનું એટલે એની વેલ્યુ મળી જાય. પછી એ લખવાનું પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર 1 કે 2. આને નંબર 1 આપ્યું તો 1 માં મૂકી દેવાનું. આમાં બી બાકી હતો તો એ સામે લઈ લો, તો માઇનસ એ. સ્કૂલમાં આપણે આવા સોલ્વ કરેલા જ છે બે ઇક્વેશનને સોલ્વ કરવા માટે, બરાબર? બેને આપણે એડ જ કરી દેવાના એટલે બી ઉડી જ જશે. અહીંયા બે એડ કર્યા, રાઈટ સાઈડ બી એડ કર્યા એટલે ઓટોમેટિક એ મળી ગયા. એની વેલ્યુ કોઈમાં એટલે બી મળી ગયા. હવે તમારી પાસે એ છે, તમારી પાસે બી છે, તો એ અને બી માંથી એ ઇનવર્સ અને બી ઇનવર્સ આપણે બનાવવાનું છે. તો ફોર્મ્યુલા શું હતો? એમાંથી એ ઇનવર્સ બનાવવું હોય તો મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ. બરાબર? તમને હું એક ક્વેશ્ચન સાથે બતાવું છું કે આપણો એ છે 2 -1 2 3. ચલો 2 -1 2 3. તો આપણી પાસે અગર એ છે, હવે આપણા એ મળી ગયો. એ ઇનવર્સ માટે મારે પહેલા શું લાવવું પડે? મોડ એ. તો આ ક્રોસ પ્રોડક્ટ 3 2 6, વચ્ચે -2 × -1 શું થશે? માઇનસ માઇનસ પ્લસ, તો 8. અને એના પછી આવે એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ શું હતું? આ બેને એક્સચેન્જ કરવાના, 3 2. આ બેની સાઇન ચેન્જ કરવાની, 1 અને -2. બરાબર? અને આના પછી આપણે એ ઇનવર્સ મળે. એ ઇનવર્સ બરાબર 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો મોડ કેટલા છે આપણી પાસે? 8. એડજોઇન્ટ ઓફ એ કેટલા છે? 3 1 -2 2. ખતમ. જસ્ટ વેલ્યુ પ્લગ ઇન કરવાની એટલે ઇનવર્સ મળી ગયો. સેમ આપણી પાસે બી હતો તો બી ની વેલ્યુ મોડ બી એડજોઇન્ટ ઓફ બી, બી ઇનવર્સ. એમાં ખાલી બી બી લખવાનું, મોડ બી એડજોઇન્ટ ઓફ બી. આન્સર આવી ગયો. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન રાખજો, તમારો આન્સર આવી રીતે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક મેટ્રિક્સના, લગભગ દરેક યુનિવર્સિટી, જીટીયુ હોય કે કોઈ ડીમ કે પ્રાઇવેટમાં ભણતા હોય તો બી મેટ્રિક્સ અગર સિલેબસમાં હશે ડિપ્લોમામાં તો આ ટાઈપનો ક્વેશ્ચન એક હોય જ છે. બરાબર? સોલ્યુશન ઓફ ઇક્વેશન યુઝિંગ મેટ્રિક્સ. ઇક્વેશનને સોલ્વ કરવાના છે મેટ્રિક્સની મદદથી. બરાબર છે? તો એનો ફોર્મ્યુલા પહેલા એક રટાઈ લો કે ભાઈ x બરાબર a ઇનવર્સ b. આ તમારે એનો ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. આ ડિરાઇવ્ડ ફોર્મ્યુલા છે. બરાબર? તમે એનાલિસિસ કરો તો બી આ સિમ્પલ વેમાં યાદ રહી જાય. x જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ
એના ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. તમારે એ ઇન્વર્સ આવડવું જોઈએ, જે આપણે આજના લેક્ચરમાં જોયેલું છે, હાઉ ટુ ફાઇન્ડ એ ઇન્વર્સ. આ 2/2 માટે જ આપણા સિલેબસમાં હોય છે, બરાબર. એટલે આપણે 2/2 જ ખાલી સ્ટડી કરીશું, બરાબર. જો અહીંયા મારી પાસે એક ઇક્વેશન છે, આવી રીતે બે તમને ઇક્વેશન, લિનિયર ઇક્વેશન કહેવાય. આ બંને ઇક્વેશન તમને આપેલા છે, આને સોલ્વ કરવાના. તમને પેપરમાં આવું લખ્યું હોય, સોલ્વ, બસ, બટ યુઝિંગ મેટ્રિક્સ. હવે આપણે સ્કૂલમાં આવા ઇક્વેશન સોલ્વ કર્યા છે, એલિમિનેશન મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ, બધું. પણ અહીંયા યુઝિંગ મેટ્રિક્સ બહુ જ સિમ્પલ વસ્તુ છે. તમારે શું કરવાનું છે, પહેલા બધાને મેટ્રિક્સમાં કન્વર્ટ કરી દેવાનું, બરાબર. જેમ કે જો તમને ખ્યાલ ના હોય તો પહેલા વર્ટિકલમાં લખી લો બંને ઇક્વેશન. 3x - 2y = 8, 5x + 4y = 6. આનો મેટ્રિક્સ બનાવી દો પહેલા આપણે. તો a બરાબર મેટ્રિક્સ લેફ્ટ સાઈડ xy વાળી વેલ્યુ લઈ લો. અહીં શું છે આપણી પાસે 3 - 2 5 4. જમણી બાજુ કોણ છે, b. તો જમણી બાજુ b ની વેલ્યુ લખો 8 6. તો લેફ્ટ સાઈડનો જે નંબર બનશે 3 - 2 5 4, એને કેપિટલ a કહેવાનો. ઇક્વલ ટુ ની પેલી સાઈડ છે એને કેપિટલ b કહેવાનો. અને હવે કોણ વધ્યું, અનનોન જે આપણે ફાઇન્ડ કરવાનો છે, વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ ઇટ, એને કેપિટલ x લઈ લેવાનું. અને આપણે જે x અને y વેરિયેબલ સોલ્યુશનમાં હંમેશા x અને y ને સોલ્વ કરવાના હોય, તો એ આપણો કેપિટલ x લઈ લેવાનો. ક્લિયર આટલી વસ્તુ? તો ધ્યાન રાખો, આપણે આ પહેલા એને મેટ્રિક્સ ફોર્મમાં કન્વર્ટ કર્યું, બરાબર. તમે આવું લખી શકો, કન્વર્ટ ઇન્ટુ મેટ્રિક્સ ફોર્મ. કન્વર્ટ ઇન્ટુ મેટ્રિક્સ ફોર્મ. ક્લિયર? હવે તમારો ફોર્મ્યુલા શું હતો, એ ઇન્વર્સ ઇન્ટુ બી. હમણાં જસ્ટ આપણે પ્રીવિયસ સ્ક્રીનમાં જ જોયું કે ભાઈ આનો ફોર્મ્યુલા શું હતો, x બરાબર એ ઇન્વર્સ બી. તો પહેલા આપણે શું ફાઇન્ડ કરવું પડશે, એ ઇન્વર્સ ફાઇન્ડ કરવું પડશે. બી તો આપણી પાસે છે, અને પછી બેની વચ્ચે મલ્ટિપ્લિકેશન કરી દો, એટલે એને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કહેવાય, બરાબર છે. તો તમે જુઓ અહીંયા આપણી પાસે જે આપણે એ છે એમાંથી એ ઇન્વર્સ બનાવવો પડશે. એ ઇન્વર્સનો ફોર્મ્યુલા આપણને ખબર છે, મોડ એ એડજોઇન્ટ પર ફાઇન્ડ કરો. તો આપણે પહેલા ફાઇન્ડ કરી લઈએ મોડ એ. તો મોડ એ આપણે ક્રોસ પ્રોડક્ટ થશે આનું, 4 3 12, વચ્ચે શું લઉં, -5 2 -10 -10 ધેટ ઇઝ અવર આન્સર ઇઝ 22. પછી આવે એડજોઇન્ટ ઓફ એ. તમે આ ધ્યાન રાખજો, વચ્ચે હું માઇનસ માઇનસ પ્લસ ડાયરેક્ટ કરું છું, બીકોઝ 5 2 10 માઇનસ છે, એટલા માટે માઇનસ માઇનસ પ્લસ. એડજોઇન્ટમાં શું કરો, આ બેને એક્સચેન્જ કરો. 3 4 ના શું કરી દઉં છું, અહીંયા હું 4 3 કરી દઉં છું. આ બેની સાઇન ચેન્જ કરો, એટલે -2 ના +2, +5 ના -5. અને હવે આ બેમાંથી એ ઇન્વર્સ બનાવવું. એ ઇન્વર્સ બરાબર 1 / મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. મોડ છે મારો 22, એડજોઇન્ટ ઓફ એ 4 2 -5 3. ક્લિયર આટલી વસ્તુ? તો આ તમને એ ઇન્વર્સ મળી ગયો. હવે આપણી પાસે ફાઇનલ ફોર્મ્યુલા શું હતો સોલ્યુશનનો, x બરાબર એ ઇન્વર્સ બી. એ ઇન્વર્સ છે 1/22. એ ઇન્વર્સ આપણી પાસે છે 4 2 -5 3. 4 2 -5 3. બી ની વેલ્યુ આપણને આપેલી છે, કેટલી છે બી ની વેલ્યુ, 8 × 6. ચલો ખબર પડી. મેં એ ઇન્વર્સ પહેલા ફાઇન્ડ કર્યા, કારણ કે ફોર્મ્યુલામાં હતા, અને એ ઇન્વર્સનો ફોર્મ્યુલા મારી પાસે હતો કે ભાઈ મોડ એ એડજોઇન્ટ ઓફ એ કરવું પડે, જે આપણને આવડતું હતું. હવે એ ઇન્વર્સ ઇન્ટુ બી. હવે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન આપણો સેકન્ડ લેક્ચર પાછો કન્ટિન્યુ થાય, બરાબર છે. કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કેવી રીતે આપણે કરતા હતા, રો ઇન્ટુ કોલમ. તો આપણે આ ફર્સ્ટ રો લેવાની છે, ફર્સ્ટ કોલમ લેવાની છે. પહેલા જોડે પહેલું 8 4 32, બીજા જોડે બીજું 6 2 12, બરાબર. આ 32 છે. ચલો સેકન્ડ રો કોલમ -5 × 8, તો 40. સેકન્ડ જોડે સેકન્ડ, that is 18. 6 3 18. ચલો હવે એડ કરીએ ઉપર. ચલો હવે થશે 1/22. 32 + 40, સોરી 12, તો ઇટ ઇઝ 44, બરાબર. 2 + 2 4, 3 + 1 4. ચલો -40 + 18. જો ભૂલ પડતી હોય તો કેલ્ક્યુલેટર માર લેવાનું, બહુ લપ નહીં કરવાની, બરાબર. આમાં છેક સુધી પહોંચ્યો અને આપણો આન્સર ગલત થાય એ બી જસ્ટિફાઈડ નથી. ચલો 22 થી બંને ડિવાઈડ કરી દો આપણે. આ 1/22 બંને જોડે ડિવાઈડ થાય તો 44/22, તો 2 આન્સર આવશે. -22/22 1 આવશે. તો આપણો ફાઇનલ આન્સર કેપિટલ એક્સ નો આવી ગયો 2 અને 1. કેપિટલ એક્સ કોના બરાબર હતું, સ્મોલ એક્સ સ્મોલ વાય. તો ઉપરની વેલ્યુ સ્મોલ એક્સ, નીચેની વેલ્યુ સ્મોલ વાય. તો એક્સ બરાબર 2, વાય બરાબર -1 છે. ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન, એવું લખી દેવાનું છેલ્લે, બરાબર છે. તો આવી રીતે આખો આન્સર આવે. મોસ્ટ આઈએમપી વસ્તુ, જીટીયુ માટે તો મોસ્ટ આઈએમપી છે, આ હોય જ છે આવો ક્વેશ્ચન. કશું કરવાનું નથી, આમાંથી કેપિટલ એ બનાવ્યો,
જમણી બાજુ કેપિટલ બી, અનનોન કેપિટલ એક્સ, કેપિટલ એમાંથી મોડ એ, એડજોઇન્ટ આપણે બનાવ્યો એમાંથી એ ઇન્વર્સ બનાવ્યો આપણે, ફોર્મ્યુલા એક્સ બરાબર એ ઇન્વર્સ બી, ફોર્મ્યુલા યાદ રાખવાનો આ સોલ્યુશન માટે, એ ઇન્વર્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી દઈએ, પુટ કરીને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરી દો એટલે આન્સર આવે. અગર આપણો આન્સર આ ગલત હોય તો બી આપણને ખ્યાલ આવી જાય. જે આપણો આન્સર છે 2 અને -1 એ આપણે ક્વેશ્ચનમાં જસ્ટ સબસ્ટિટ્યુટ કરીને પુટ કરી શકીએ. લાઈક જો મારો x 2 છે તો 3 2 6, y -1 છે તો -1 -2 +2 તો 6 + 2 8, જમણી બાજુ આવી ગઈ તો આપણે ઓકે છીએ. એટલે આપણે કંઈક ખોટું બી કર્યું હોય તો બી આપણને ખ્યાલ આવી જાય કે આપણે લોચા પડ્યા છે આપણે. બરાબર છે, પાટિયા પડી જાય એ પહેલાં એલર્ટ થઈ જાવ આપણે. ક્લિયર? ચલો અહીંયા એક બીજો ક્વેશ્ચન લઉં છું. જો આ તમારે સેલ્ફમાં જાતે કરવાનો છે બધાએ, બરાબર? પણ આ ક્વેશ્ચનમાં એક ગરબડ છે એટલા માટે મેં કીધું કે ભાઈ આ 2x + 3y = 1 છે. પણ આ ઇક્વેશન તમે જુઓ આમાં y -4x છે અને એઝ પર રૂલ x પહેલા હોવો જોઈએ, ધેટ ઇઝ -4x + y = 2. તમારા ઘરે માઇનસ કાઢવા હોય તો કાઢી શકો, અધરવાઇઝ સેમ પ્રોસેસમાં જ લઈ લેવાનું. તમારે કે સાઇન બદલવાની જરૂર નથી. -4x આગળ લખી દો, +y પાછળ લખી દો, જમણી બાજુ 2 લખી દો. બરાબર છે? તો આ તમારો આન્સર થશે. સોરી, આ મેટ્રિક્સ થશે. અને હવે પેલા ફોર્મેટમાં લાવ્યા પછી આ મેટ્રિક્સ પ્રમાણે સોલ્વ કરી દેવાનું. બરાબર? તો બધાય જાતે કરવાનો છે. બરાબર? ક્લિયર? ખાલી ઇક્વેશન આડાવડી હોય તો તમને સિમ્પલ ગોઠવતા ફાવવું જોઈએ. તો આ ટોપિક હતો આપણો મેટ્રિક્સનો લાસ્ટ સેશન હતો. ટોટલ 3 સેશન આપણે કવર કર્યા છે. બરાબર? કે ફર્સ્ટ ટોપિકમાં એડિશન સબટ્રેક્શન, સેકન્ડમાં મલ્ટિપ્લિકેશન અને થર્ડમાં એડજોઇન્ટ ઓફ એ, ઇન્વર્સ અને સોલ્યુશન ઓફ ઇક્વેશન. ડિટેલ સિલેબસ, ડિટેલ કોર્સ તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે. બરાબર છે? તમે 1 by 1 ડાઉનલોડ કરીને જોઈ શકો છો. અધરવાઇઝ ક્વેશ્ચન વાઇઝ નોટિસ કરતા રહો, સમજતા રહો, એટલે આની બહાર કશું ઓલમોસ્ટ આવતું નથી. બરાબર? આશા રાખું કે ખ્યાલ આવ્યો હશે તમને લોકોને. મેટ્રિક્સ એક આઈએમપી ટોપિક છે. પાસ થવા માટે વેઇટેજ આનું સારું એવું છે અને પ્રોપર પ્રિપેરેશન કરશો તો ઓલમોસ્ટ વાંધો આવશે નહીં. કંઈ ડાઉટ હોય તો તમે મને જણાવી શકો છો. બાકી બેસ્ટ ઓફ લક. ઓકે.